કેવું હે રૂપા રાવલ, તને કઈ નથી કેવું બાપ, હે તને નથી કેવું તો મારી માણસ બેઠેલા એમાં કોઈને કેવું કે રૂપા રાવલ તને નથી કેવું, આ 2000 માણસને નથી કેવું કે કોને કેવું છે રૂપા રાવલ? ઓલી વાસરીમાં જે બાલુબાઈ ઉભી એ બાલુબાઈ ને માંડવામાં લાવ મારે મેલડીને બે વેણ કેવા હતા. એમ કેવાય કે માંડવાની મલપા બે માણસ ઉભા થઈને વાસરીમાં આવ્યા અને બાલુબાઈ ને એમ કીધું કે બાલુબાઈ, માંડવાની મલપા દીકરીના ખોળીએ મેલડી આવ્યા ને એમ કે છે કે મારે બાલુબાઈ ને બે વેણ કેવા છે. પણ બાલુબાઈ કેવી બાલુબાઈ? 3 દિવસથી પગ વાળીને બેઠી નથી. અરે 3 દિવસથી અણકે જળ લીધું નથી. જેને અણકે જળ તો નથી લીધું પણ આંખનું મટકું માર્યું નથી. મારી મેલડીના માંડવાની મલપા એવી વિશ્વાસુ મા મેલડીના નામ પર ઓળખોળ થઈ ગયેલી બાલુબાઈ. એ બાલુબાઈ એક જ વેણ બોલી હતી કે મને મા મેલડી મને બોલાવે છે, મા મેલડી મને બોલે છે, એ મને બોલાવે છે એટલું કહીને જેમ કસરાનો ઉકડાનો ઢગલો થઈ જાય એમ બાલુબાઈ બે ભાન બની અને પોતાની વાંસળીમાં ઢગલો થઈ ગઈ. બે માણસ બાવડું પકડીને બાલુબાઈને માંડવામાં લાવ્યા અને બાલુબાઈને માંડવામાં લાવ્યા. 2000 માણસની વચમાં રૂપા રાવલના માથા ઉપરથી હાથ લઈ અને એમ કહેવાય કે 9 વર્ષની દીકરીને અવતાર એ એમ કે છે કે બાલુબાઈના માથા પર આમ હાથ મૂકીને ખમા એમ કીધું. પણ ક્યાં તો પારસ મણી લોહાને અડે લોઢું જેમ કંસન થઈ જાય એમ આમ હાથ મૂકીને ખમા કીધું. ક્યાં તો બાલુબાઈ ભાનમાં આવી ગઈ, સુરતામાં આવી ગઈ. બાલુબાઈ દીકરીના પગ પકડીને કીધું કે માં મને કેવું છે, મારી મેં કોઈનો અપરાધ કર્યો કે કોઈ દીકરાના ઓળનું આમ કહેવાય કે શરીમત હોય ને એની પહેલી ઓઢણી માલી મેં કોઈનો તાર ખેંચ્યો છું માં તો મને કે બાપ? કોઈને એમ કહેવાય બાલુડો દીકરો એ નાનો એવો એમ કહેવાય રમતો હોય અને એને મેં હોય ગરમ કરી અને મેં એને ટુસકો કરવા કોઈને માટી ડામ દીધો હાથ પગમાં મને કે માં કઈ અવગુણ કર્યો કે બાપ? બાલુબાઈ ને આંખમાં આહોડા પણ 9 વર્ષની દીકરીએ એટલું કીધું બાલુબાઈ સાંભળ બાપ, માણસ આવે એ બધા લખેલું વાંચે અને હું મેલડી આવું વગર લખીને તો વાત કરું છું. પણ જો બાપ માણસના એ મનમાં પડેલું ન કહી દઉં તો મને મેલડીને કોણ માને જગતમાં બાપ? માણસના મનમાં પડેલું જો ન કહી દઉં તો મને કોણ માને? સાંભળ બાપ, આજ 2000 માણસને ખબર નથી પણ મને મેલડીને ખબર કે રૂપા રાવળ ની આંખમાં શાના આંખડા આવે. અરે બાપ, માંડવાનો પહેલો દિવસ હતો અને માંડવાના પહેલા દિવસે એમ કહેવાય કે રૂપા રાવળના દીકરાને કાળોતરો નાક ડસી ગયો. સાંભળો બાપ, આજ મારા નામે કોઈ જીવતા હોય, મારો વિશ્વાસ હોય અને એને જો આમ કમોતે મરવા દઉં તો મને મેલડીને ખાતે ખોટ બે બાપ જગતની મલપા. સાંભળી લે, આજ બાલુબાઈ તને મારે બે વેણ કહેવા પણ છે ને કે આજ મારા માંડવાને ખોટ નો બેહવા દેવા હતું, મારા નામને કનક નો લાગવા દેવા હતું. ત્યાં બાપ આજ 3 દિવસથી તારા દીકરાનું હાથ ખોટના 16 વર્ષના દેવલા દીકરાનું એ મળું હાંચવી અને તું તારી વાંસરીમાં ઉભી છો બાપ. એના તને મારી સેવાના તને મેલડીને માંડવામાં ધન્યવાદ દેવા હતા. વાહ ભાઈ તારી સેવા વાહ. પણ એમ કહેવાય કે માં મેલડી છેલ્લા શબ્દો વાત પૂરી થવા જાય ત્યારે રૂપા રાવળ ની સામે 9 વર્ષની દીકરી એમ કીધું બાપ આ માંડવામાં 5 માણસ ઉભા થાવ અને રૂપા રાવળના દીકરાના મકાન માલી મડાને માંડવામાં લાવો જોઈએ. 5 માણસ ઉભા થઈ અને એમ કહેવાય મકાનમાં આવી સાદરને એકોર કરી અને પલંગ ઉપરથી 5 માણસ એમ કહેવાય દીકરાનું મળું લીધું. 16 વર્ષના હાથ ખોટના દીકરાનું પણ બરાબર જેમ મોભારાનું ઉકલ લાકડું લાવે એમ માંડવાની માલપા મડાને હુરાયું. 2000 માણસની આંખમાં ટપક 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 કાહુડા મીડા પડવા કે 3 દિવસથી જેનો મળું મકાનમાં પડ્યું કોઈને ખબર પડવા દેતા નથી. મેલડી બાપ 9 વર્ષની દીકરીના ખોળિયામાં રમી છડાક દીકરાની સામે ફરી. આ 2000 માણસ એક નજરે જોવે, અરે ટાંકણી પડે તો અવાજ આવે એવું વાતાવરણ સ્થિર બની ગયું છે. અને એમ કહેવાય કે દીકરી એ રૂપા રાવળના દીકરાની ઉપર જેમ ભૂવો કારણ વાળા માણસ ઉપરથી ફસેડીને આમ હાથ ફેરવે એમ રૂપા રાવળના એ
એમ કેવાય દીકરાની ઉપર માંડવાની માલપા 2000 માણસમાં એ હળવ ગામની માલપા 9 વર્ષની દીકરીએ ખોડિયાની માલપા મેલડી રમે ને આમ જમણો હાથ દીકરાના મડાલી ઉપર ફેરવ્યો પણ ક્યાં તો જળ ચેતન થઈ જાય ભૂકું જેમ લીલું થઈ જાય એમ મળતો બેઠું કર્યું મોડું માંડવામાં બેઠો કરે અને એવો સમય થઈ જાય અને રાતે અહીં બરાબર 1:30 વાગ્યાનો સુમાર હોય બોરડીની મલપા ગોરી રાજપૂતના સામુંડાના માંડવામાં અને મેલડીની વાત કરું અને માંડવામાં મોડું બેઠું કરે એવું ટાણું આવે એટલા બધા માણસમાં મારી મેલડી જેના કુળમાં હોય મેલડીના કોઈ વિશ્વાસુ મેલડીના ભૂવા બેઠા હોય અને મોડું માંડવામાં બેઠું કરે એવું ટાણું આવે અને જો બાપ એક હાંકડો ન આવે તો જેના કુળમાં મેલડી તેવું નહીં બાપ શાંતિ મારી શાંતિ વાહ વાહ મારી ભગવતી અત્યારે બાપ જો મૂંગા ન બોલવા મળે તો માંડવામાં મારી મેલડીની વાત શાંતિ મારી ઉપર શાંતિ આપો મારી ખોડિયાને શાંતિ આપો મારું ભરવાડની મેલડી બરાબર મારી મહેલની શાંતિ વાળી શાંતિ અહીં આવ્યા છે અને આ તાણે અરે કોઈ સંકલ્પ કરી લો રાતના એમ કેવાય 1:30 વાગ્યાનું ટાણું પ્રતાપભાઈ મોરીનો આજે એમ કેવાય બોરડીમાં માંડવો સામુંડાનો હોય અને એમાં મારી મેલડી આવ્યા હોય અને કોઈ સંકલ્પ કરી લો બાપ અને જો તમારું મનનું ધાર્યું ન કરે તો મારી મેલડી દેવની શાંતિના મંદિરે શાંતિ આપો અરે બાપ આ ટાણે મેલડીને યાદ કરી અને એમ કહેવાય ભગવાન ભેખનો હાલત નાશ થાય અને જો ઈ જડમાં કહેતા પાણા ન બોલવા મને થતા ભાંગતી રાતના પકવાડાની